25 વર્ષના યુવકે અગમ્ય કારણોસર મોતને વહાલું કર્યું. પરિવારજનો ઘેરા શોકમાં થયા ગરકાવ. વડોદરા શહેરના સોમા તળાવ 4 રસ્તા નજીક આવેલા વોડા મકાનના આવાસમાં એક યુવાને અગમ્ય કારણોસર જીવલેણ પગલું ભરી લીધાની દુઃખદ ઘટના આજે સામે આવી છે. આશરે 25 વર્ષીય મોહસિન હુસેન મિયા રંગવાલાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તરત જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. યુવકનો મૃતદેહ નીચે ઉતાર્યા બાદ કાયદેસરની કાર્યવાહી માટે તેને પોસ્ટમોર્ટમ માટે આજે મોકલવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સ્થળ પરથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી અને આત્મહત્યાના ચોક્કસ કારણ અંગે હજી સુધી સ્પષ્ટતા થઈ નથી. તપાસને આગળ ધપાવવા પોલીસે પરિવારજનો તથા આસપાસના લોકોએ નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે. पहले झगड़ा हुआ था हमारी लड़की के साथ, पर वो हमने समाधान करवा दिया. सोमवार के दिन भेजने की भी थी. फिर उसके बाद क्या हुआ वो हमको नहीं पता है. आज सुबह में हम सब सो रहे थे तो आजू बाजू वाले हमको बुलाने आए, तो फिर मैं गई ने मेरी लड़की को लेके आई वहाँ. उसकी दादी के घर जाएगी. आज 25 दिन से उसकी दादी के घर ज रखते हैं हम. वो हमको नहीं खबर. उस टाइम पे भी हम नहीं थे यहाँ पे. वो लोग उसकी माँ कह रही कोई अदावत थी नहीं, इनको वो इसकी मम्मी कह रही है पर हमको नहीं खबर कि किसके साथ झगड़ा हुआ, क्या झगड़ा हुआ, वो भी हमको नहीं खबर है. क्या नाम है आपका? मेरा नाम रुखसाना है.